નમસ્કાર, જય શ્રી ગણેશ. હું છું ડોક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ. માર્ચ મહિનાના આ સપ્તાહનું રાશિ ભવિષ્ય લઈને આવ્યો છું આપની સમક્ષ. તારીખ 9 માર્ચથી 15 માર્ચ દરમિયાનનું 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ આ પ્રમાણે છે. પહેલી રાશિ છે મેષ રાશિ, જેના મૂળાક્ષરો છે અલઈ. અલઈ વ્યક્તિવાળા જાતકોનું સાપ્તાહિક રાશિફળ આ પ્રમાણે છે. તમારા અટવાયેલા કામો ધીરે ધીરે આ સપ્તાહમાં આગળ વધતા રહેશે. તમારા સહકર્મચારી, નોકર ચાકર વગેરેથી તમને સારો સહકાર મળતો જણાશે. તેમજ આ સપ્તાહમાં શેર સટ્ટા અને આકસ્મિક ધન લાભનો યોગ બની રહ્યો છે, જેથી તમને કોઈ નાની મોટી શેર બજારમાં લાભ પણ દેખાઈ રહેલ છે. આ હતું મેષ રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. બીજી રાશિ છે વૃષભ રાશિ, જેના મૂળાક્ષરો છે બવઉ. બવઉ વ્યક્તિ ધરાવતા વૃષભ રાશિના જાતકોનું આ સપ્તાહ થોડુંક પ્રતિકૂળતા વાળું જણાય છે. શરૂઆતમાં તેઓના કાર્ય વિલંબમાં પડી શકે છે. જેમ જેમ સપ્તાહ પસાર થતું જશે તેમ તેમ તેના કાર્યો ધીરે ધીરે આગળ વધતા રહેશે. તેમજ તેઓના સિઝનલ ધંધામાં આકસ્મિક ગ્રાહકી પણ આવશે. તેમને ધંધાની અંદર ફાયદો પણ જણાશે. થોડુંક બહુ તેને પોતપોતાના જે આસપાસના લોકો છે તેની સાથે વાતચીત દરમિયાન કે કોઈને ખોટું ન લાગે પોતાના વાણી વર્તનથી તેની થોડીક તકેદારી રાખવાની જણાય છે. આ હતું વૃષભ રાશિનું સાપ્તાહિક ભવિષ્ય. આગળની રાશિ છે મિથુન રાશિ, જેના મૂળાક્ષરો છે ક છ ઘ. ક છ ઘ નામ ધારકો વાળા મિથુન રાશિનું સાપ્તાહિક ફળ આ પ્રમાણે છે. આ સપ્તાહ મિથુન રાશિવાળા માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ છે. આ સપ્તાહની અંદર આ રાશિ ધારકોએ ભાગદોડ કરવાની રહેશે. કોર્ટ કચેરીના કામો તેમજ કોઈ પણ સરકારી કામમાં તમારે કોઈ વસ્તુમાં આગળ વધવાનું હોય તો થોડી તકેદારી રાખજો. ને મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એ આ સપ્તાહ પૂરતો ટાળવાનું કોશિશ કરજો, કેમ કે આ સપ્તાહ એમને અમુક જગ્યા ઉપર પ્રતિકૂળ જણાઈ રહેલ છે. આ હતું મિથુન રાશિનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે કર્ક રાશિ, જેના મૂળાક્ષર છે દહ. દહ નામ ધારકો જેની રાશિ છે કર્ક, એ લોકોનું આ સાપ્તાહિક ભવિષ્યમાં આ પ્રમાણે છે. આ સપ્તાહમાં તેઓને ખૂબ જ વ્યસ્તતાવાળું ઘર અને સરકારી કામકાજની ભાગદોડ રહેવાની છે. તેમજ મહત્વના કોઈ પણ કાર્ય કરવાના થતા હોય તેઓએ જે જાણકાર વ્યક્તિ છે તેની સલાહ લઈ અને આગળ વધવાનું જણાય છે. તેમજ તમારા સંતાનોના કોઈ પ્રશ્ન અટવાતા હોય તો એના માટે સારા સમાચાર છે. તમારા સંતાનોના કોઈ પ્રશ્ન ક્યાંય અટવાયા હોય, કોઈ પ્રશ્ન બાકી રહેતો હોય તો તેઓને તમારા સંતાનોના પ્રશ્ને આ સપ્તાહની અંદર સફળતા જણાય છે. આ હતું કર્ક રાશિવાળાનું આ સપ્તાહનું રાશિફળ. આગળની રાશિ છે સિંહ રાશિ, જેના મૂળાક્ષરો છે મ અને ટ. મ અને ટ નામ ધારક વાળાનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય આ પ્રમાણે છે. સિંહ રાશિવાળાઓ આ સપ્તાહની અંદર ભાગદોડ રહેવાની છે. સરકારી કામકાજમાં કોઈ વખત તમારે ચડાવ ઉતાર થાય અને તમારા સંતાનોના પ્રશ્ને થોડીક ચિંતાવાળી વાત છે. કોઈ એવોના પ્રશ્ન હોય તો તે અટવાતા જણાશે. ખાસ કરીને તમારા સાથી કર્મચારી છે કે તમારા નીચે કામ કરતા નોકર ચાકરો છે તેઓની સાથે કોઈ અણબનાવ ન બને તેની તમારા વાણી અને વર્તનથી તકેદારી રાખવાનું આ સપ્તાહમાં જણાઈ આવેલ છે. તો આ હતું સિંહ રાશિનું આ સપ્તાહનું રાશિફળ. આગળની રાશિ છે કન્યા રાશિ, જેના મૂળાક્ષર છે પઠણ. પઠણ નામ ધારકો માટેનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય આ પ્રમાણે છે. કન્યા રાશિના ધારકોએ આ સપ્તાહની અંદર ભાગદોડ વાળું રહેવાનું છે. ખાસ કરીને તેઓએ પોતાની તબિયત તેમજ વાહન કાળજીથી ચલાવવું. તેમજ તેઓના જે કોઈ પ્રશ્ન અટવાયેલા છે એની અંદર તેઓને ખાસ સારી એવી પ્રગતિ જણાય છે.
અને ખાસ કરીને તમે આયાત નિકાસનો કોઈ પણ તમારો બિઝનેસ હોય, વેપાર હોય, એમાં સારી એવી તમને સફળતા મળતી જણાશે આ સપ્તાહની અંદર. બીજું કે તેઓના સંતાનોના કોઈ પ્રશ્નો હશે તો તેઓની અંદર પણ તેઓને સફળતા મળતી જણાઈ રહેલ છે. બીજું કે ખાસ કરીને તમારે કોઈ પૈસાની લેણતી દેતી થતી હોય તો તેની અંદર કાળજી રાખીને પણ પૈસાની કે રૂપિયાની લેણદેણ કરવી, અથવા કોઈ જગ્યાએ તમારે સિગ્નેચર કરવાની થતી હોય તો તેમાં વાંચી વિચારીને પછી સહી કરવાનું આ સપ્તાહમાં જણાઈ આવેલ છે. તો આ હતું કન્યા રાશિનું સાપ્તાહિક રાશિફળ. આગળની રાશિ છે તુલા રાશિ, જેના મૂળાક્ષર છે ર અને ત. ર અને ત નામ ધારકો તેઓની તુલા રાશિ થાય છે. તેઓનું આ સપ્તાહનું રાશિફળ આ પ્રમાણે છે. તુલા રાશિના ધારકોએ આ સપ્તાહની અંદર પોતાના કાર્યક્ષેત્રમાં ખાસ કરીને પરિશ્રમ કરવો પડે, જેનાથી તેઓને માન સન્માન પણ મળવાની સંભાવના જણાય છે. તેમજ પોતાના સંતાન અને પત્નીના પ્રશ્ને કે પોતાના જીવનસાથીના પ્રશ્ને કોઈ પણ પ્રશ્ને વાત અટકતી હોય એઓમાં આ વખતે સફળતા મળે તેવા જણાય છે. પૈસાની બાબતમાં જોઈએ તો તુલા રાશિવાળાને આ સપ્તાહ આરો અહુરો વાળું છે. કોઈ વખત તમારી પાસે આકસ્મિક ધન લાભના પણ યોગ છે. કોઈ વખત તમારે હાથ થોડોક ટાઈટ પણ બને એવી શક્યતા જણાઈ આવેલ છે. તો તુલા રાશિવાળાઓએ આ સપ્તાહની અંદર પૈસામાં થોડોક ખર્ચ ઉપર કંટ્રોલ કરવાનું જણાય છે, અને આ સપ્તાહ વિદેશથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ હતું તુલા રાશિનું સાપ્તાહિક રાશિફળ. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ, જેના મૂળાક્ષર છે ન અને ય. ન ય વાળા લોકોની રાશિ છે વૃશ્ચિક. તેઓનું સાપ્તાહિક ભવિષ્ય આ સપ્તાહનું આ પ્રમાણે છે. વૃશ્ચિક રાશિવાળાઓએ આ સપ્તાહની અંદર ખાસ કરી પોતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી. સિઝનલ વાયરલ ઇન્ફેક્શનના શિકાર બની શકો છો. ખાનપાનમાં પરેજી રાખવી. બને ત્યાં સુધી આ સપ્તાહમાં બહારની ખાવાની વસ્તુ બને ત્યાં સુધી ન ખાવી. સારું અને સાત્વિક હળવું ભોજન કરવું. તેમજ તેઓના સંતાન પ્રશ્ને અટકેલા જે પ્રશ્નો છે તેઓમાં તેમને સફળતા જણાય છે. આકસ્મિક ધન લાભના યોગ પણ તમને બની રહેલ છે. તો વૃશ્ચિક રાશિવાળાઓ આ સપ્તાહમાં ક્યાંથી તમને આકસ્મિક ધનના યોગ પણ બની રહે છે. કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હોય તો આ વખતે આ સપ્તાહમાં તમને એના તરફથી સારા સંકેત મળી શકે એમ છે. બીજું કે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હો કે કોઈ તમે બીજી સંસ્થાઓ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા હોવ છો, એવો માટે તમારે ખાસ કરીને ભાગદોડ રહેશે વૃશ્ચિક રાશિવાળાઓએ. તો આ સપ્તાહ વૃશ્ચિક રાશિવાળાઓને ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારવાનું જણાય છે. આ હતું આ સપ્તાહનું વૃશ્ચિક રાશિવાળાઓનું રાશિફળ. આગળની રાશિ છે ધન રાશિ, ભ ધ ફ ઢ, જેના મૂળાક્ષરો છે. ધન રાશિવાળાઓએ આ સપ્તાહમાં પોતાના કાર્ય બોજને હિસાબે ખૂબ જ ભાગદોડ રહેશે. ખૂબ પરિશ્રમ કરવો પડશે. જેઓ જાહેર જીવન સાથે સંકળાયેલા છે તેઓને આ સપ્તાહની અંદર ખૂબ જ પરિશ્રમ કરવો પડે તેમ જણાય છે. તેઓને આ સપ્તાહમાં આકસ્મિક ધન વ્યયના યોગ છે. તમારે કોઈ પણ નાનો મોટો આકસ્મિક ધન ખર્ચ પણ થાય તેવું છે. તેમજ ધનરાશિવાળાઓએ પોતાના આસપાસના કર્મચારી હોય કે કોઈ પોતાનો બિઝનેસ કરતા હોય જેઓને કારણે આસપાસના લોકોની ઈર્ષ્યાના ભોગ પણ તમે બની શકો તેવું જણાય છે. તો આ સપ્તાહની અંદર ધનરાશિવાળાએ થોડીક સાવચેતી રાખવી જણાય છે. તો આ હતું ધન રાશિનું સાપ્તાહિક રાશિફળ. આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાના મૂળાક્ષરો છે ખ અને જ. જેઓની રાશિ ખ અને જ છે તેઓએ આ સપ્તાહની અંદર ખૂબ જ ભાગદોડ રહેતી જણાય તેમ છે. તેઓને સાથી કર્મચારીઓ અથવા સહકર્મચારી કે બીજાઓના કારણે પોતાનો શ્રમ જે કરી રહ્યા છે એની અંદર અપયશ પણ જણાય એવું છે. જેમ જેમ સપ્તાહ પસાર થતું જશે તેમ તેમ આ રાશિના ધારકોને લાભ મળતો જણાઈ રહેલ છે. અને ખાસ આ સપ્તાહમાં તમારે ભાગદોડ રહેતી જણાય છે. આ હતું મકર રાશિવાળાનું રાશિફળ. આગળની રાશિ છે કુંભ રાશિ, જેના મૂળાક્ષરો છે ગ સ સ સ.
કુંભ રાશિ વાળાઓના આ સપ્તાહની અંદર ભાગદોડવાળું જણાય છે. તેઓને આકસ્મિક ધન લાભના યોગ જણાય છે. તેઓના સંતાનોના પ્રશ્ને જે ચિંતા ચાલી રહેલ હતી તેની અંદર તેઓને સફળતા જણાય છે. કુંભ રાશિ વાળા જાતકોએ તેઓની માતૃપક્ષે થોડીક ચિંતાનું કારણ બની શકે તેમ છે. તેઓને વાયરલ ઇન્ફેક્શન કે ચાલુ સિઝનલ બીમારીઓનું થોડું બહુ કામમાં પ્રોબ્લેમ થાય કે તેઓનું સ્વાસ્થ્ય થોડુંક નબળું પડે તેવું જણાઈ રહેલ છે. આકસ્મિક ધન લાભના યોગ છે. આ હતું આ સપ્તાહનું કુંભ રાશિ વાળાનું સાપ્તાહિક રાશિફળ. આગળની રાશિ છે મીન રાશિ, જેના મૂળાક્ષર છે દ ચ ઝ થ. મીન રાશિ વાળાઓ માટે આ સપ્તાહ ઘણી ખુશી લઈને આવેલું છે. આકસ્મિક ધન લાભના યોગ છે. તેઓના બિઝનેસ ધંધા અને સિઝનલ ધંધાઓની અંદર સારો એવો પ્રોફિટ મળે, સારો એવો નફો મળે એવું જણાય છે. મીન રાશિ વાળાઓના જે કામકાજ અટકેલા હતા એ આ સપ્તાહમાં તેઓને ઘણી બધી સફળતા મળે તેમ જણાઈ રહેલ છે. તેઓના ખાસ સહકર્મચારી છે કે તેઓથી નીચેના કામ કરતા કર્મચારી અથવા પોતાના નોકર ચાકર વર્ગથી પણ તેઓને સારી એવી ખુશી મળી શકે તેવું જણાઈ રહેલ છે. તો આ હતું આ સપ્તાહનું મીન રાશિવાળા જાતકોનું રાશિફળ. ખૂબ ખૂબ સહકાર મળી રહેલ છે. મારી નવી યુટ્યુબ ચેનલ શરૂ કરેલ છે ઓનલી ક્યાં કહેતી હૈ શ્રી ગણેશ જ્યોતિષ કાર્યાલયનું. આપ લોકોને ખૂબ જ સારો સહકાર મળી રહેલ છે. બસ આ જ રીતે આપ સર્વે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને યથાયોગ્ય કોઈ એવું સૂચન હોય તો જરૂર જણાવશો. યથાયોગ્ય લાગશે તો જરૂર સુધારો વધારો કરીશું. ખૂબ ખૂબ આપના સહકાર બદલ આપ સર્વેનો આભાર. આ જ રીતે મારા ઉત્સાહમાં વધારો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી આપના દોસ્તો રિશ્તેદાર છે તેઓને જાણ કરતા રહેજો. ફરી મળીશું આવતા સપ્તાહે નવી ઉર્જા સાથે, નવા રાશિફળ કથન સાથે. તેમજ કોઈ પણ તમારા પ્રશ્ન હોય તો મને જરૂર જણાવજો. ત્યાં સુધી સર્વનું મંગલ થાવ. જય શ્રી ગણેશ.